सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् संकरस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत्
त्वां युक्तः समाचरन् प्रकृतिः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિનો ભેદ ભગવાન આ બે શ્લોકોમાં દર્શાવી રહ્યા છે. પ્રકૃતે ક્રિયમાણાની કર્માણી અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તા ઇતિ મન્યતે. અહમ કર્તા ઇતિ મન્યતે. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અહમ કર્તા ઇતિ મન્યતે. મન્યતે અને માને છે. માને છે એવો શબ્દ અહીંયા વાપરી અને ભગવાન દર્શાવે છે કે માનવું અને સમજવું આ બંને અલગ વસ્તુ છે. જે સમજમાં હોય એની પાછળ કોઈક વિચાર રહેલો હોય, જ્યારે માન્યતાની પાછળ કોઈ વિચાર હોતો નથી. માની લેવામાં આવ્યું, કોઈએ કીધું માની લેવામાં આવ્યું, અનુભવમાં આવ્યું માની લેવામાં આવ્યું, પરંતુ કોઈએ કીધું એના ઉપર વિશ્લેષણ કરવામાં નથી આવ્યું. અથવા તો મને જે કંઈ પણ અનુભવ થાય છે એનું પણ વિશ્લેષણ કરવામાં નહીં આવ્યું, બલકી જે પ્રમાણે અનુભવ થયો એ પ્રમાણે એને માની લેવામાં આવ્યું. તો આ એક સામાન્ય અનુભવ દરેક મનુષ્યને થાય છે કે અહમ કર્તા. આવું શા માટે થાય છે? ભગવાન હેતુગર્ભ વિશેષણ વાપરે છે અહંકાર વિમૂઢાત્મા. કારણ કે અહંકારથી વિમૂઢ થઈ ગયેલું છે અંતઃકરણ બુદ્ધિ જેની. આપણે જોયેલું હતું અહંકારનો અર્થ છે સર્વવ્યાપક ચૈતન્યને જ જ્યારે એક આકૃતિમાં બદ્ધ માની લેવામાં આવે તો એને કહેવામાં આવે છે અહંકાર. દેહાદિ આકૃતિ જે છે એમાં જ ચૈતન્ય સ્વરૂપ આત્માને પરિચ્છિન્ન માની લેવામાં આવે તો ત્યાં જે અહમ અહમ જે થઈ ગયો એ જ કહેવામાં આવે છે અહંકાર. અહમ એક આકારને ધારણ કરી લે તો એ છે અહંકાર. અને આવા અહંકાર પાછળનું કારણ શું છે? તો કહેવામાં આવે છે કે અહંકાર પાછળનું કારણ છે અજ્ઞાન જ. શેનું અજ્ઞાન? પોતાના જ સર્વવ્યાપક પરિપૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન. આ અવિદ્યા એ જ એ અહંકાર પાછળનું કારણ છે. જો હું પોતાને વ્યાપક રૂપે સમજું તો દેહમાં અહંભાવ નહીં થાય, એને હું તરીકે નહીં સમજું, પરંતુ એ પ્રમાણેના અજ્ઞાનના કારણે જ દેહમાં આત્માધ્યાસ થઈ જાય છે, દેહમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. તો આ જે કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એની પાછળનું મુખ્ય કારણ છે અવિદ્યા. અવિદ્યાના કારણે જ અહમમાં કર્તૃત્વ ભોક્તૃત્વનો અધ્યાસ થઈ જાય છે. તો વેદાંતી આને અધ્યાસ શબ્દથી કહે છે. કર્તૃત્વ એ શું છે? તો કે આત્મામાં થયેલો અધ્યાસ માત્ર છે. યોગીઓ એને અવિદ્યા કહે છે. એવી જ રીતે ભક્ત એને ભગવાનથી વિમુખતા કહે છે. સાંખ્યમાં એને દ્રષ્ટા પુરુષનો અપરાધ કહેવામાં આવે છે. અપરાધ કો, અવિદ્યા કો, કે પછી ભગવાનથી વિમુખતા કો અથવા તો અધ્યાસ કો, આ બધાની પાછળનું તાત્પર્ય શું છે? તો કે સત્ય વસ્તુને જાણવામાં નથી આવતી. હું પોતાના જ સ્વરૂપથી અનભિજ્ઞ છું અને એટલા માટે જે મારું સ્વરૂપ નથી એને હું અહમ રૂપે સમજી લઉં છું અને એમાં જ
આત્મા અને અંતઃકરણ જે છે એ વિમૂઢ થઈ જાય છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધામાં વિચાર હંમેશા ફસાયેલો રહે છે. એમાં જ હંમેશા હું વ્યવહાર કરું છું, એને અહમ સમજું છું, એની સાથે સંબંધિત છે એને મમ તરીકે સમજું છું. સંબંધિત વિષયો, સંબંધિત વ્યક્તિઓ, એના થકી થતા વ્યવહારો, એનાથી પ્રાપ્ત થતું પરિણામ, ફળ આ બધામાં હું મમત્વ કરું છું. તો ભગવાન અહીંયા કહે છે કે વાસ્તવિક દ્રષ્ટિ આ પ્રમાણેની નથી. આ રીતે જે સમજે છે એ કોણ છે? અહંકાર વિમૂઢાત્મા મન્યતે. આ એની માન્યતા માત્ર છે. અને જ્ઞાન એટલે બીજું કંઈ જ નથી, મારી માન્યતામાં સુધારો કરવો, એ જ જ્ઞાન કહેવામાં આવે છે. માન્યતામાં સુધારો એનો અર્થ માન્યતાને, જે ખોટી માન્યતા છે એને હટાવી અને એની જગ્યાએ સત્યને સમજતા થવું. તો માન્યતાની જગ્યાએ કોને લાવવું? સમજદારીને લાવવી. સત્ય શું છે એ સમજવું, એનું નામ જ જ્ઞાન છે. તો આ સર્વ પ્રયત્ન જે છે અંતે શેના માટે છે? મારી ખોટી માન્યતાઓની નિવૃત્તિ કરવાને માટે છે. કે જે માન્યતાઓની પાછળ કોઈ વિવેક વિચાર રહેલા નથી, માત્ર અવિચારના પરિણામે જેને પકડીને રાખેલું છે, એને વિચાર દ્વારા સમજદારીપૂર્વક માત્ર એને છોડી દેવાનું, એ જ જ્ઞાનનું ફળ છે. ભગવાન અહીંયા કહેશે કે આ વિમૂઢ થયેલો છે અને પરિણામે ખોટી જગ્યાએ અભિનિવેશ કરીને બેઠેલ છે. દેહાદિમાં અભિનિવેશ થયો, માટે દેહાદિના વ્યવહારો જે છે એમાં પણ શું થઈ ગયો? અહંભાવ થયો, અભિનિવેશ થયો. એના વ્યવહારોથી પ્રાપ્ત થતા ફળમાં પણ શું થઈ જાય છે? અભિનિવેશ થઈ જાય છે, મમત્વ થઈ જાય છે. તો ભગવાન કહે છે કે આ બધું જ અજ્ઞાનનું પરિણામ છે. સત્યને ન સમજવાના કારણે આ પ્રમાણેની ભ્રાંતિની પરંપરા નિરંતર ચાલુ રહેશે. તો પછી સત્ય શું છે? એને જ ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ કેવા પ્રકારની હોય છે. તો એને આગળના શ્લોકમાં કહેશે, તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. વિવેકપૂર્ણ દ્રષ્ટિ કેવી હોય, સત્ય જેણે સમજેલું છે એની દ્રષ્ટિ કેવી હોય, એનું ભગવાન આ શ્લોકમાં નિરૂપણ કરે છે. તત્વવિત્તુ મહાબાહો. હે મહાબાહો, અર્જુનને સંબોધન છે. મહાબાહો, જેના બાહુ હાથ મહાન છે. મહાન છે યાને સમર્થ છે. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું સમર્થ છે. જેવી રીતે શારીરિક રીતે તું બલવાન છે, સમર્થ છે, એવી જ રીતે આંતરિક રીતે તું દૈવી સંપત્તિને લઈને આવેલો છે, માટે એ દ્રષ્ટિથી પણ તું બલવાન છે. માટે આ તત્વવિદની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ તારા માટે કોઈ અઘરી વસ્તુ નથી. તો સંબોધન પણ મનુષ્યના જીવનમાં ઘણું મોટું કાર્ય કરતું હોય છે. તો ભગવાન અહીંયા અર્જુનને એવા સુંદર સુંદર સંબોધન કરે છે કે જેથી કરીને અર્જુનમાં એક ઉત્સાહ, આત્મવિશ્વાસનો સંચાર હંમેશા થતો રહે. તો ભગવાન અહીંયા કહેશે કે હે મહાબાહો, તત્વવિત્તુ, તું શબ્દ પક્ષાંતરે છે. આગળ અજ્ઞાનીની વાત કરી અને અહીંયા ભગવાન તત્વવિત્ત યાને જ્ઞાનીની વાત કરે છે. તત્વવિત્તુ, તત્વવિદ શબ્દને સમજતા પહેલા તત્વ શબ્દને સમજીએ. તત્વ કોને કહેવામાં આવે? તો શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે, અનારોપિતાકાર વસ્તુ તત્વમ.
તત્વ યાને શું? અનારોપિતાકાર વસ્તુ તત્વમ. કેવી વસ્તુને તત્વ કહેવામાં આવે? તો કે જેના ઉપર કોઈ પણ આકાર પ્રકાર એવો આરોપ કરવામાં આવેલો નથી, જેના ઉપર કોઈ આરોપ અધ્યાસ કરવામાં આવેલો નથી, જેને કોઈ નામ રૂપ એવા કંઈ આપવામાં આવેલું નથી. કોઈ નામનો, કોઈ આકૃતિનો, આકારનો આરોપ જેના ઉપર થયેલો નથી. અનારોપિતાકાર વસ્તુ તત્વમ. જેવી રીતે માટી જ રૂપે શું કહેવામાં આવે? તત્વ કહેવામાં આવે. એના ઉપર એક આકૃતિનો, નામનો આરોપ થઈ જાય તો આપણે એને ઘટ કહીએ છીએ. પરંતુ જ્યારે ઘટ, શરાવ આ બધું જોઈએ છીએ તો શાસ્ત્ર કહેશે કે વાસ્તવમાં એ બધું શું છે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. એક માટી જ સત્ય છે. તો આવું જે તત્વ કે જેના ઉપર કોઈ નામરૂપનો આરોપ થયેલો નથી, એવી વસ્તુને તત્વ શબ્દથી કહેવામાં આવેલ છે. અને સર્વવ્યાપક પરમાત્મા તત્વ, શુદ્ધ ચૈતન્ય એક એવું છે કે જેમાં વાસ્તવમાં કોઈ નામ રૂપ રહેલા નથી, જે નામથી અતીત, શબ્દથી અતીત છે, રૂપથી અતીત છે, નામ રૂપનો જેને ક્યારેય પણ સ્પર્શ થતો નથી, એવું બ્રહ્મ તત્વ, એને જ અહીંયા તત્વ શબ્દથી કહેવામાં આવેલ છે. અને આવા અનારોપિતકાર વસ્તુ તત્વ જે છે એને જે વ્યક્તિ, એને જે જાણે છે એને કહેવાય તત્વવિદ. બીજો એનો અર્થ થાય છે તનોતિ તિ તત્. તત્નો અર્થ શું થાય? તનોતિ ઇતિ તત્. તનોતિ ઇતિ તત્. તનોતિ વ્યાપનોતિ. તનુ વિસ્તારે ધાતુ છે. જે તનુ શબ્દ ધાતુ વિસ્તારના અર્થમાં વપરાય છે. તો તનોતી જે વિસ્તૃત રૂપે રહેલું છે, જે વ્યાપક રૂપે રહેલું છે. તનોતીતિ તત્. તસ્ય ભાવઃ તત્વમ. અને એ તત્ જે છે સર્વવ્યાપક, જે વિસ્તૃત રૂપે રહેલ છે, સર્વવ્યાપક ચૈતન્ય આત્મતત્વ, એ જ સર્વત્ર વ્યાપ્ત છે. અને આને તત્ શબ્દથી કહેવામાં આવે છે. અને એનું જ ભાવવાચક એને કહેવામાં આવે છે તત્વમ. અને એવા તત્વને જે જાણે એને કહેવાય છે તત્વવિદ. ત્રીજું કહેવામાં આવે છે કે આ તત્વ એટલે શું છે? તો કહેવાય છે યત સત તત્તત. જે સત છે એ જ શું છે? તત્ છે. યત સત, જે સત છે, સત્ય છે, એ જ શું છે? તત્ તત્. જે સત્ય છે, સત છે, એ જ તત્ છે. ઓમ તત્ સત પરમાત્મા માટે આપણે કહીએ છીએ. તો જે સત છે એ જ કોણ છે? તત્ છે. તો તત્ પરમાત્મા, એ પરમાત્માનું સ્વરૂપ શું? તો કે સત સ્વરૂપ. સત સ્વરૂપનો અર્થ જે નિત્ય છે, ત્રિકાલ અબાધિતમ, જેનો ક્યારેય પણ બાધ થતો નથી, અભાવ થતો નથી, એ તત્વને સત કહેવામાં આવે. અને એ સત જે છે એ જ કોણ છે? તત્ છે. અને એનું જ ભાવવાચક, તત્નું ભાવવાચક કહેવાય છે તત્વમ. એને જે જાણે એને કહેવાય તત્વવિદ. ત્રણેય અર્થ આપણે જોયા. એમાં તત્ શબ્દનો અર્થ શું થાય છે? સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય. તનોતીતિ તત્, અનારોપિતાકાર વસ્તુ તત્. અને યત સત તત્તત. એક ચોથો અર્થ કહેવામાં આવે છે તત્વયાને શું? તો કે તત્વમ શબ્દનો અર્થ છે તત્ યાને પરમાત્મા, અને ત્વમ યાને આત્મા, તું. તત્ પ્લસ ત્વમ બંનેને સાથે બોલો, શું થાય? તત્વમ. તો તત્ અને ત્વમ
તત્વમમાં કેટલા શબ્દ આવી ગયા? 2 શબ્દ, તત અને ત્વમ. આ તત અને ત્વમને ભેગા કરી દેવામાં આવે તો શું થઈ જાય? તત્વ. અને તત્વ શું છે? જીવો બ્રહ્મૈવ ના પરહ. આ જીવ કોણ છે? બ્રહ્મ જ છે, એનાથી જુદો નથી. તો જે આ પ્રમાણે આત્મા પરમાત્માના ઐક્યને જાણે છે. તત્વમનો અર્થ શું થયો? આત્મા પરમાત્માનું એકત્વ, જીવ બ્રહ્મનું એકત્વ. એને જ કહેવામાં આવે છે તત્વ. અને આ એકત્વને, અભેદને જે જાણે છે એ કહેવાય તત્વવિદ. તો આ રીતે સર્વ પ્રકારે તત્વવિદ શબ્દનો અર્થ થાય છે જે સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્મા અભેદ સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા સ્વરૂપ જે છે એને જે જાણે છે એને કહેવાય તત્વવિદ. ભગવાન અહીંયા કહેશે તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયોહો. ભગવાન અહીંયા કહેશે ગુણ કર્મ વિભાગયોહો તત્વવિદ. જે તત્વને જાણે છે, સત્યને જાણે છે. કોની પાછળના સત્યને? તો કે ગુણ અને કર્મના વિભાગના તત્વને જે જાણે છે. ગુણ કર્મ વિભાગયોહો ગુણાગુણેષુ વર્તંત ઇતિ તત્વવિદ. તત્વવિદ શું જાણે છે? તો કે ગુણ કર્મના વિભાગને જાણે છે. આ ગુણ કર્મના વિભાગ એટલે શું એને સમજવું પડે. તો એક તો કહેવામાં આવે છે ગુણ વિભાગ અને બીજો છે કર્મ વિભાગ. ગુણ વિભાગ યાને પ્રકૃતિના જે ગુણો સત્વ, રજસ અને તમસ, અને એ 3 ગુણમાંથી જે કંઈ પણ ઉત્પન્ન થયેલું છે એ બધાને પણ શું કહેવાય? ગુણ જ કહેવાય. સત્વ, રજસ, તમસ આ 3 ગુણ અને એમાંથી ઉત્પન્ન થયેલ જે કંઈ પણ છે એ બધું જ શું કહેવાય છે? ગુણ શબ્દથી કહેવામાં આવે છે. એમાંથી ઉત્પન્ન થયેલ પંચતન્માત્રા, પંચમહાભૂત, પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ દેહ, વિષયો, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને શું કહેવામાં આવે? ગુણ શબ્દથી કહેવામાં આવે છે. તો ગુણ યાને આ બધું, ગુણ વિભાગમાં આ બધું આવી જાય છે. પંચતન્માત્રા યાને સૂક્ષ્મ પંચમહાભૂત. પંચીકરણ થયા પૂર્વેના 5 મહાભૂત એને કહેવાય છે તન્માત્રા, સૂક્ષ્મ પંચમહાભૂત. એ ગુણ જ છે, ગુણનું જ કાર્ય છે. અને એનું જ પંચીકરણ થયું તો એમાંથી આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આ 5 સ્થૂલ મહાભૂતની ઉત્પત્તિ થઈ. એ 5 સ્થૂલ મહાભૂતમાંથી જ કોણ ઉત્પન્ન થયેલું છે? આ સર્વ દેહ ઉત્પન્ન થયા. એટલું જ નહીં, બાહ્ય જે કંઈ પણ વિષયો જે છે એ બધા પણ શેનું પરિણામ છે? પંચમહાભૂતનું જ પરિણામ છે. દેહ, વિષય, ઇન્દ્રિય, ઇન્દ્રિય એ ફરી સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે, એના રાજસ અંશમાંથી. મન, બુદ્ધિ સૂક્ષ્મ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયેલ છે. તો આ બધું જ અંતે ક્યાંથી આવેલું છે? 3 ગુણમાંથી ઉત્પન્ન થયેલ છે. માટે આ બધાને ગુણ વિભાગ કહેવામાં આવે છે. તો આ એક થયો ગુણ વિભાગ. અને બીજું ભગવાન કહેશે કર્મ વિભાગ. આ કર્મ વિભાગ એટલે શું? તો કે કર્મ વિભાગનો અર્થ છે આ જે કંઈ પણ ગુણો જે છે એ ગુણોના જ પરસ્પર વ્યવહારને કર્મ વિભાગ કહેવામાં આવે છે. પરસ્પર વ્યવહાર, એકબીજાની સાથે જોડાવું, છૂટા પડવું, આ જે કંઈ પણ વ્યવહાર જે છે એ સર્વ વ્યવહારને કર્મ વિભાગમાં દર્શાવવામાં આવે છે. જેમ કે ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે શેના માટે?
રૂપનું દર્શન કરવા માટે, શબ્દનું શ્રવણ કરવા માટે, રસનું સ્વાદ લેવાને માટે. તો ઇન્દ્રિયની આ બધી જે ચેષ્ટા જે છે કે જેના થકી વિષયની સાથે સંપર્ક થાય છે, આ બધાને શું કહેવામાં આવે તો કે આ છે જ્ઞાનેન્દ્રિયનો કર્મ વિભાગ. એવી જ રીતે કર્મેન્દ્રિય જે છે, કર્મેન્દ્રિયથી ગમનાગમન થાય, ગ્રહણ થાય, ત્યાગ થાય. તો જે કર્મેન્દ્રિય હાથ, પગ, વાણી આ બધી જે ઇન્દ્રિય જે છે એનાથી ગમન, ગ્રહણ, વદન આ બધા જે વ્યવહારો થાય છે એને કહેવાય જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો કર્મ વ્યવહાર. એવી જ રીતે મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે. આ કરું, તે કરું, આમ છે, આ તેમ છે, અહીંયા કરવાનું, આમ કરવાનું, અહીંયા જવું, ના જવું, આવા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ મનમાં ઉત્પન્ન થતા રહે છે. એને કહેવાય છે મનનો કર્મ વિભાગ. એવી જ રીતે બુદ્ધિ દ્વારા કર્તૃત્વ ભોક્તૃત્વ સંદર્ભના નિશ્ચયો, જ્ઞાન અજ્ઞાન માટેના સર્વ વ્યવહારો, તો એને કહેવાય છે બુદ્ધિનો કર્મ વ્યવહાર. તો જ્ઞાનેન્દ્રિયની ચેષ્ટા, કર્મેન્દ્રિયની ચેષ્ટા, મનની ચેષ્ટા, બુદ્ધિની ચેષ્ટા આ બધાને કહેવાય છે કર્મ વિભાગ. વિચાર કરશો તો ખ્યાલ આવશે જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે એ બધું જ ક્યાં થઈ રહેલું છે? ગુણમાં થઈ રહેલું છે. ગુણોનો પરસ્પર વ્યવહાર, એક ગુણનો બીજા ગુણની સાથે સંયોગ, એક ગુણનો બીજા ગુણથી વિયોગ, આ સંયોગ વિયોગ સંયોગ વિયોગ આ જે કંઈ પણ થયા કરે છે એ સમસ્તને કહેવામાં આવે છે કર્મ વિભાગ. તો ગુણ વિભાગ, કર્મ વિભાગ. વિચાર કરીએ અહીંયા કે જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મ ક્યાં થાય છે? ગુણોમાં થાય છે. જે કંઈ પણ કર્મ વિભાગ આપણે જાણ્યો એ કર્મ વિભાગમાંથી કોઈ પણ કર્મ આત્મ સ્વરૂપમાં થાય છે. જોવું, સાંભળવું કોનું કર્મ છે? ઇન્દ્રિયનું, જ્ઞાનેન્દ્રિયનું. જવું, આવવું, ગ્રહણ કરવું, બોલવું આ કોનું કર્મ છે? કર્મેન્દ્રિયનું. સંકલ્પ, વિકલ્પ, વિચાર આ બધું મન બુદ્ધિનું કર્મ છે, એની ચેષ્ટાઓ છે. અને જ્યારે ઇન્દ્રિય જે છે ઇન્દ્રિય દર્શન કરે તો શું કરે છે તો કે ચક્ષુરેન્દ્રિય અને જે વિષય જે છે એનો સંબંધ થાય છે. તો અહીંયા જે દર્શન થયું એ દર્શન કાલે શું થાય છે? ઇન્દ્રિય વિષયનો સંપર્ક થયો. એનો અર્થ થયો ગુણાહ ગુણેશુ વર્તન્તે. ઇન્દ્રિય ગુણ વિભાગમાં આવે છે કે નહીં? ગુણ વિભાગમાં ઇન્દ્રિય છે અને બધા વિષયો પણ શેમાં છે? ગુણ વિભાગમાં. તો આને ગુણ કહેવાય કે નહીં? ઇન્દ્રિય ગુણ છે અને આ પણ શું છે? ગુણ છે. તો દર્શન થવું એનો અર્થ શું થયો? ગુણાહ ગુણેશુ વર્તન્તે. પરિણામે શું થાય છે? દર્શન થાય છે. અહીંયાથી શબ્દ બોલાય છે અને એ શબ્દ અને તમારી શ્રવણેન્દ્રિયનો સંયોગ થાય છે. શ્રવણેન્દ્રિય એ ગુણ વિભાગ છે. શબ્દ જે છે એ પણ શું છે? ગુણ વિભાગ છે. તો ગુણની ગુણમાં પ્રવૃત્તિ. ગુણા ગુણેશુ વર્તન્તે. બધી જ જગ્યાએ શું થાય છે? આ પ્રમાણેની જ સ્થિતિ છે. અહીંયા ક્યાંય પણ આત્મ ચૈતન્ય વચ્ચે આવતું નથી. સમસ્ત પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ કોની વચ્ચે છે? ગુણોની વચ્ચે જ પ્રવૃત્તિ છે. ગુણ સિવાય બીજે ક્યાંય પણ પ્રવૃત્તિ કર્મ છે નહીં, રહેતા જ નથી ક્યાંય. તો ભગવાન અહીંયા કહે છે કે તત્વવિત્ત જે છે એ શું સમજે છે? આ ગુણ વિભાગ અને કર્મ વિભાગને બરાબર સમજે છે અને પરિણામે
એની સમજદારી શું છે? જે કંઈ પણ વ્યવહાર થાય છે એ સર્વ વ્યવહારમાં, કર્મમાં એ શું સમજે છે? ગુણા ગુણેશુ વર્તન્તે. અજ્ઞાની શું સમજે છે? અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. હું કરું છું એ પ્રમાણે એ માને છે. જ્યારે તત્વવિદ જે છે શું જાણે છે? ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા. આ પ્રમાણે મનન કરીને જે જાણવામાં આવેલું છે, મત્વા એને માનીને નહીં. મત્વાનો અર્થ શું થાય? કે મનન કરી અને આ પ્રમાણે જેને જાણેલું છે, મત્વા જ્ઞાત્વા. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એની સાથે જોડાતો નથી. એની સાથે જોડાતો નથી એનો અર્થ હું કરું એવું અભિમાન એ ધારણ કરતો નથી. જે અજ્ઞાની મનુષ્ય અભિમાન ધારણ કરે છે એવું અભિમાન જ્ઞાની ધારણ કરતો નથી. એ સમજે છે ગુણોની ગુણમાં પ્રવૃત્તિ થઈ રહેલી છે. હું જે આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપે હું કોણ છું? અસંગ અકર્તાહમ. હું અસંગ છું. અસંગ ચૈતન્યનો ક્યારે કોઈની સાથે સંબંધ થતો નથી અને માટે કર્મનો લેશ માત્ર પણ સ્પર્શ શુદ્ધ આત્મ ચૈતન્યમાં ક્યારેય થતો નથી. માટે જ આ પ્રમાણે જાણનારો કોઈ પણ કર્મમાં ક્યારેય પણ અહંકાર કરતો નથી. હું કરું છું એ પ્રમાણે એ સમજતો નથી, બલ્કિ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં એની સમજદારી શું છે? ગુણોમાં ગુણની પ્રવૃત્તિ થાય છે. ગુણા ગુણેશુ વર્તન્તે. તો આત્મ ચૈતન્ય ન સજ્જતે કહીને શું બતાવી દેશે? જે સ્વયંને કેવો સમજે છે? અહમ અસંગ કૂટસ્થ આત્મા એવ સાક્ષી ચૈતન્ય માતૃહમ. આ પ્રમાણેના વિચારથી એ આ બધા કર્મ સાથે કે ગુણની સાથે સંગને પ્રાપ્ત કરતો નથી. તો આ તત્વવિદ મનુષ્ય જે છે એની સમજદારી છે. આત્મા જે રીતે અસંગ કહેવામાં આવે છે, વસ્તુતઃ આપણે વિચારીએ તો દરેક વસ્તુ કેવી છે? અસંગ જ છે. કોઈ કોઈની સાથે ક્યારેય જોડાતું નથી, હંમેશને માટે. જેવી રીતે વિચાર કરીએ ઇન્દ્રિયોના સંદર્ભમાં, ઇન્દ્રિય સ્વયં કેવી છે? અસંગ જ છે. એટલા માટે અત્યાર સુધી અનેક રૂપનું દર્શન કર્યું, પરંતુ આંખમાં કયું રૂપ ચોંટી ગયું છે? એકેય નહીં. અત્યાર સુધીમાં કેટલા સ્વાદ તમે લીધા જીભ ઉપર? કેટલા બધા સ્વાદ લીધા? એકેય સ્વાદ જીભ ઉપર લાગેલો છે? ચોંટી ગયેલ છે? જરા પણ નહીં. જો એકાદો હોય તો બીજો સ્વાદ આવે જ નહીં. તો જીભ જે સ્વાદેન્દ્રિય જે છે, રસનેન્દ્રિય, એ સ્વયં કેવી છે? અસંગ છે. જ્યારે વિષય સંપર્ક થાય એનું જ્ઞાન કરાવી દે અને પછી પોતે કેવી થઈ જાય છે? અસંગ છે. તો સર્વ ઇન્દ્રિય જે છે, સર્વ ઇન્દ્રિય કેવી છે? વાસ્તવમાં અસંગ જ છે. મન પણ કેવું છે? અસંગ જ છે. એટલા માટે તો એક જગ્યાએ ટકતું નથી, એક જગ્યાએ રહેતું નથી. એ શું બતાવે છે? એનો ક્યાંય મોહ નથી. એટલા માટે જ કુદાકુદ કરે છે. જો એક જગ્યાએ ક્યાંય વિષયમાં લાગી ગયું તો એ શું કહેવાય? મોહ કહેવાય ને, સંગ થઈ ગયો કહેવાય. પરંતુ મન ક્યાંય ટકે છે? એમ થયા તો નવું નીકળું કે તો મન ક્યાંય લાગતું નથી, એને ક્યાંય સંતોષ થતો નથી. શા માટે? કેવું છે? અસંગ છે. કંઈ પકડીને બેસતું નથી. એ હંમેશા આગળ આગળ વધે છે. જે કંઈક આપ્યું ફરી પાછું, હવે આ નહીં નવું, હવે આ નહીં નવું, તો કંઈ પણ એમાં ચોંટતું નથી. તો મન પણ આ પ્રમાણે અસંગ છે, ક્યાંય એ લાગતું નથી. અને બુદ્ધિની તો બલિહારી છે જ.
કઈ ઠેકાણું નહીં, ક્યારે કેવો વિચાર કરે ને ક્યારે એનું ચસકી જાય ને ક્યારે ફરી જાય, ક્યારે કયા વિચાર એને એકદમ જ પોતાના લાગે અને પકડીને બેસી જાય, અને ક્યારે એ જ પોતાની માન્યતાઓ વિચારોને ક્યારે ફરી પાછા છોડી દે ખબર પડતી નથી. આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણે 10 વર્ષ પહેલા કેવું માનતા હતા અને અત્યારે એનાથી તદ્દન માન્યતાઓ કેવી થઈ જાય છે, બદલાઈ જાય છે. તો પહેલા જ્યારે કોઈ કહેતું હતું તો છોડવાની તૈયારી નહોતી થતી, અને અત્યારે આપોઆપ છૂટી ગયું. ક્યારે છૂટી ગયું, ક્યારે નવા ખ્યાલો બુદ્ધિમાં બધા આવી ગયા એ ખબર પણ પડતી નથી. એનો અર્થ શું? બુદ્ધિ પણ આ પ્રમાણે જે કંઈ પણ વિચાર કે ખ્યાલો જે છે એને પકડીને બેસી જતી નથી. તો સર્વ વસ્તુ જે છે એ કેવી છે? મૂળભૂત અસંગ છે. કારણ કે બધું મૂળભૂત ક્યાંથી આવેલું છે? એક જ આત્મ ચૈતન્યનું જ સર્વ કંઈ પરિણામ છે, વિવર્ત છે, અને એટલા માટે ક્યાંય પણ વાસ્તવમાં સંગ છે નહીં. સર્વત્ર અસંગતાનો જ મહિમા છે. અને એટલા માટે જ ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક આપણે જે કહીએ છીએ ત્યાં પણ થોડો વિચાર કરીએ તો વાસ્તવમાં છે શું? જ્યારે આપણે કહીએ છીએ કે ચક્ષુરિન્દ્રિય અને પુષ્પનો સંયોગ થયો, સંબંધ થયો, તો વાસ્તવમાં શું થાય છે? આ પુષ્પ કઈ ચક્ષુરિન્દ્રિયની સાથે સંયોગ થયો, અને અર્થ એવો તો નથી કે ત્યાં અડી ગયું. કોઈ એ પ્રમાણે તો કોઈ સંયોગ સંબંધ થતો નથી. તો થાય છે શું? વિચાર કરતા ખ્યાલ આવે કે થાય છે શું? તો કે આ પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થવાથી પુષ્પનું જ્ઞાન માત્ર થઈ જાય છે. વિષય ઇન્દ્રિયનો સંયોગ થવાથી શું થાય છે? વિષયનું જ્ઞાન માત્ર થઈ જાય છે. અને એટલા માટે જ કહેવામાં આવે કે આ સમસ્ત જગત જે છે એ શું છે? જ્ઞાનમય જ છે. જ્ઞાન સિવાય બીજું કંઈ છે નહીં. અને જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ ચૈતન્ય એ જ તો જ્ઞાન સ્વરૂપ છે. સચ્ચિત આનંદ સ્વરૂપ કહીએ એ ચિત્યાને શું છે? જ્ઞાન છે. તો આખું જગત જે છે એ જ્ઞાનમય જ છે. જ્ઞાન સિવાય બીજું કંઈ છે નહીં. વિષયની ઉપલબ્ધિ કે વિષયનો ભોગ જે કંઈ પણ કહો એ શું છે? જ્ઞાન માત્ર છે. તમે કંઈ ખાવ અને તમને રસ આવે, મીઠાઈ ખાધી અને એ વિષય ભોગ કર્યો, એ ભોગ એટલે શું છે? જ્ઞાન માત્ર જ છે. જ્ઞાન સિવાય ભોગ બીજી કોઈ વસ્તુ છે નહીં. તો જે કંઈ પણ વિષય ભોગ, વિષય સંપર્ક થાય છે એના થકી શું થાય છે? જ્ઞાન થાય છે. એટલા માટે જ તો કહેવામાં આવ્યું, નૈયાયિક કહેશે કે સુખ દુઃખાન્યતર સાક્ષાત્કાર ભોગ. ભોગ એટલે શું? તો કે કાં તો સુખનો અનુભવ કરવો, નહીં તો દુઃખનો અનુભવ કરવો. એને જ શું કહેવામાં આવે છે? ભોગ કહેવામાં આવે છે. મીઠાઈ ખાધી, સુખનો અનુભવ થયો. કડવી દવા ખાધી તો દુઃખનો અનુભવ થયો. બંનેમાં શું થાય છે? અનુભવ માત્ર જ થાય છે. એનાથી જુદો બીજો કોઈ સુખ દુઃખનો ભોગ નથી. તો જે અનુભવ જે છે, અનુભવનો અર્થ જ શું છે? જ્ઞાન છે. સુખનો અનુભવ યાને સુખનું જ્ઞાન. દુઃખનો અનુભવનો અર્થ શું? દુઃખનું જ્ઞાન. નહીં તો સુખ કે દુઃખ કોઈ એવી સ્થૂળ વસ્તુ તો નથી, પરંતુ એ શું છે? અનુભવ માત્ર છે. પુષ્પ જોયું, પુષ્પનું જ્ઞાન થયું. શબ્દ સાંભળ્યા, શબ્દનું જ્ઞાન થયું. તો પુષ્પ જે છે એ પણ જ્ઞાનમય, શબ્દ જે છે એ પણ કેવું છે? જ્ઞાનમય. સર્વ વિષયો જે છે એ કેવા છે? જ્ઞાનમય છે. તો આખું જગત જે છે એ માત્ર ને માત્ર જ્ઞાનમય છે, જ્ઞાનરૂપ છે. અને જ્ઞાન સ્વરૂપથી કેવું છે? અસંગ છે. માટે આખું જગત પણ કેવું છે? અસંગ છે. જે જ્ઞાનરૂપ, જ્ઞાન સ્વયં અસંગ છે, ક્યારેય ક્યાંય પણ જોડાતું નથી. ચૈતન્ય અસંગ છે, અને ચૈતન્યનો જ વિલાસ વિવર્ત જે છે એ આ સમસ્ત જગત છે. માટે સમસ્ત જગતમાં પણ અસંગ ચૈતન્ય જ ઠસોઠસ ભરેલું છે. સર્વ વિષય રૂપે, વિવર્ત રૂપે જે પ્રગટ થયેલું છે એ પણ કોણ છે? અસંગ જ્ઞાનમય ચૈતન્ય જ છે. આવી દ્રષ્ટિ જેને પ્રાપ્ત કરી
એ હંમેશા શું સમજે છે તો કે ગુણા ગુણેશુ વર્તન્તે. આ ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે અને ગુણની ગુણમાં પ્રવૃત્તિ થવાથી શું થાય છે? જ્ઞાન થાય છે, અનુભવ થાય છે. અને આ જે જ્ઞાન કે અનુભવ જે છે એમાં વાસ્તવમાં મારું કર્તૃત્વ કેટલું? ક્યાંય કર્તૃત્વ રહેલું નથી. જ્ઞાન કર્તાના હાથમાં નથી. જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર. જ્ઞાન પુરુષ તંત્ર નથી, એ વસ્તુતંત્ર છે. વસ્તુતંત્રનો અર્થ એ મારા પ્રયત્નના પરિણામે થતું નથી. એમાં મારા માટે કોઈ વિકલ્પ હોતો નથી. જેવી રીતે પૂછવામાં આવે કે આ શું છે, તમારે આંખો ખુલ્લી રાખવાની, પણ આને જોવાનું નહીં. આનું જ્ઞાન થવું જોઈએ નહીં. છે તમારા હાથમાં? બહુ હું કરે ને તો પછી આટલું તો થવું જોઈએ ને, પણ એ થતું નથી. પ્રમાણ પ્રમેયનો સંપર્ક થાય તો જ્ઞાન ઉત્પન્ન થવાનું જ છે. લાખ પ્રયત્ન કરો, ટાળી શકાવાનું નથી. તો એ પુરુષાધીન નથી, પુરુષતંત્ર નથી, પરંતુ કેવું છે? વસ્તુતંત્ર છે. અને સમસ્ત વિષય જે છે, સમસ્ત વિષય કેવા છે? આ પ્રમાણેના જ છે. જે પણ પ્રમાણથી જેનું પણ જ્ઞાન થાય, પ્રમાણ પ્રમેયનો સંપર્ક થતા શું થવાનું છે? જ્ઞાન ઉત્પત્તિ થાય જ છે. તો જે જ્ઞાન ઉત્પન્ન થાય છે વિષયોના સંદર્ભનું, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું, સુખ દુઃખનું, આ બધા જ્ઞાનની ઉત્પત્તિમાં વાસ્તવમાં મારું કોઈ કર્તૃત્વ રહેલું નથી. ગુણા ગુણેશુ વર્તન્તે, એ જે કર્મ વિભાગ જે છે એ ગુણોમાં રહેલો છે. અને ગુણોના પરસ્પર આ કર્મથી, સંયોગ વિયોગથી જે પણ થાય છે તે જ્ઞાનની ઉત્પત્તિ પણ કેવી છે? વસ્તુતંત્ર છે, સહજ છે. માટે એમાં અહમ કરતા એવા અભિમાનને કોઈ સ્થાન રહેતું નથી. તો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તો આ વસ્તુ કેવી છે? જ્ઞાની સમજે છે કે જેવી રીતે આકાશમાં બે વાદળ ભેગા થઈ જાય ને પાછા છૂટા પડી જાય, એવી જ રીતે ઇન્દ્રિય વિષયનો સંબંધ થઈ જાય છે ને ફરી પાછો વિયોગ થઈ જાય છે. જેવી રીતે બે વાદળ ભેગા થઈને અથડાયા તો શું થઈ ગયું? વીજળી ઉત્પન્ન થઈ જાય છે. એવી રીતે ઇન્દ્રિય વિષયનો સંપર્ક થાય છે અને જ્ઞાનનો ચમકારો થઈ જાય છે. તો એ જ્ઞાનના ચમકારામાં હું પોતે કંઈ કરતો નથી. અસંગો નહીં સજ્જતે. પરમાત્મા આત્મ સ્વરૂપ અસંગ છે, એ ક્યારેય પણ સંગ પામતા નથી. અસંગો નહીં સજ્જતે. અસંગો હિ અયમ પુરુષ. આ બધા વેદના વચનો છે. અયમ પુરુષ, આત્મા જીવ કેવો છે? વાસ્તવમાં અસંગ, સ્વરૂપથી અસંગ છે. અને આવા અસંગ નિર્લેપ સ્વરૂપને જે જાણે છે એને જ અહીંયા તત્વવિદ શબ્દથી કહેવામાં આવેલ છે. જે જાણતો નથી એ આ બધા ગુણોના વ્યવહારમાં શું કરી દે છે? પોતે કૂદી પડે છે. ગુણોનો વ્યવહાર છે અને એ શું કૂદીને શું કહે છે? હું કરું છું. અને પરિણામે એનાથી જે કંઈ પણ ત્યાં થયું કર્મ, એના ફળનો પણ એ શું બની જાય છે? ભોગતા બને છે. એના ફળને એ પોતાનું માની લે છે. મમેતિ બધ્યતે જંતુ ન મમેતિ વિમુચ્યતે. દ્વે પદ બંધ મોક્ષાય ન મમેતિ મમેતિ ચ. આજ તો બંધ અને મોક્ષ છે. આ ગુણમાં મમત્વ કરી લીધું, અહંભાવ કરી લીધો તો એ બંધન છે. અને સમજી લીધું કે ન મમ, આ મારું નથી, તો ન મમ એ સમજવું એ જ શું છે? મોક્ષ છે. અને મમ ઇદમ મમ, આ મમકાર કર્યો તો એ જ શું છે? બંધન છે. તત્વવિદ મહાપુરુષ જે છે એ ગુણોમાં નથી અહંકાર કરતા,
કે નથી મમત્વ પણ લાવતા. ભગવાન આ વસ્તુને વારંવાર કહેવાના છે. છેક 18મા અધ્યાય સુધી યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, જેનામાં અહંકૃતિ ભાવ નથી, જેની બુદ્ધિ આ કર્મોથી લેપિત થતી નથી. હત્વાપી સૈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. 18મા અધ્યાય સુધી ભગવાન વારંવાર આ જે વસ્તુ જે છે એને દર્શાવવાના છે, જે તત્વવિદની દ્રષ્ટિ છે. કારણ કે એ દ્રષ્ટિ, એ જ્ઞાન આપવા માટે તો ગીતા શાસ્ત્રની પ્રવૃત્તિ થયેલી છે. ભગવાન આ આત્મજ્ઞાન આપવા માટે જ તો આ ઉપદેશ આપી રહેલા છે. માટે જ્યાં જ્યાં અવસર પ્રાપ્ત થાય ત્યાં ત્યાં ભગવાન આ વાતને ફરી ફરી દોહરાવવાના છે. 18મા અધ્યાય સુધી અનેક વખત આ સ્વરૂપનું નિરૂપણ ભગવાન કરવાના જ છે. જેને ભગવાને અહીંયા કહ્યું કે જ્ઞાની શું સમજે છે? ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણોમાં ગુણની પ્રવૃત્તિ થાય છે. ઇતિ મત્વા ન સજ્જતે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણા ગુણેશુ વર્તન્તે આ વાક્ય જે છે એ માત્ર બોલવા માટે નથી, પરંતુ એ શું બતાવે છે? સ્વયંની તત્વનિષ્ઠાને પ્રદર્શિત કરનાર છે. માટે ગુણા ગુણેશુ વર્તન્તે એ બાર ફરી ફરીને બોલવા માટે નથી. કંઈક થયું તો શું બોલી દેવાનું? ગુણા ગુણેશુ વર્તન્તે. ભૂલ કરી તો ગુણા ગુણેશુ વર્તન્તે, અને સારું કર્યું તો મેં કર્યું મેં કર્યું મેં કર્યું. આવી રીતના વિભાગ કરવા માટે નથી કે આ તો મેં કર્યું અને આ તો ગુણોમાં બધું થયેલું છે. એવી રીતે આ વાક્ય જે છે એ મિથ્યાચારી બનવા માટે નથી, પરંતુ એ શું છે તો કે જ્ઞાન નિષ્ઠાને, તત્વનિષ્ઠાને દર્શાવનાર છે. આ બોલવાની વસ્તુ નથી, પરંતુ જીવવાની વસ્તુ છે. આ વાક્ય નિરંતર જીવવા માટે છે, માત્ર બોલવા માટે નથી. બોલવું તો બહુ સહેલું છે, કોઈ પણ બોલી નાખશે કે ગુણા ગુણેશુ વર્તન્તે. આ કોણે કર્યું? ગુણોએ કર્યું. કોઈને એક થપ્પડ મારી દો અને પછી શું કહો? થપ્પડ મારીને કહો કે ગુણા ગુણેશુ વર્તન્તે, બરાબર કહી શકો. પણ પછી સામે બીજી બે મળે ત્યારે પણ શું બોલવું પડે? ત્યારે પણ એવું બોલો તો વાંધો નહીં, પેલા બોલવાનો અધિકાર છે. પણ જ્યારે સામે મળે ત્યારે પણ આ જ નિષ્ઠા હોવી જોઈએ. નહીં તો પછી ત્યાં ફરી પાછો અહંભાવ આવી જાય, વિરોધ આવી જાય, તો એ તત્વનિષ્ઠા નથી. તો ગુણા ગુણેશુ વર્તન્તે આ એક સત્ય હકીકત છે, જે સત્યને ક્યારેય કોઈ પણ નકારી શકે એમ નથી. અને એ સત્યમાં જીવવા માટે જ આ ભગવાન અહીંયા આ ઉપદેશ આપી રહેલા છે. માટે ગુણા ગુણેશુ વર્તન્તે આ વાક્ય જે છે એ જીવવા માટે છે. એ તત્વનિષ્ઠાની સ્થિતિને દર્શાવે છે. જે જાણે છે એ વાસ્તવમાં આ પ્રમાણે બોલવાના નથી. ગુણા ગુણેશુ વર્તન્તે, જે બોલે તો એને શું સમજવાનો? અધૂરો ઘડો જ આવો અવાજ કરે. તો જે અધૂરો છે એ ફરી ફરીને બોલતો રહે. જે જાણે છે એને બોલવાની પણ જરૂર નથી, કારણ કે એ પણ જાણે છે કે જે બોલાશે એ પણ શું હશે? એ પણ ગુણોની ગુણમાં પ્રવૃત્તિ હશે. અને બોલીને એને બતાવવાનું કોને? પોતાને સમજવા માટે આ સ્થિતિ છે. આજે વાક્ય કે આ વસ્તુ સ્થિતિ જે છે શેના માટે છે? પોતાને સમજવા માટે છે. બોલીને પોતાની નિષ્ઠા બીજાને પ્રગટ કરવા કે બીજાની સામે બતાવવા માટે નથી. જે તત્વનિષ્ઠ છે ક્યારેય પણ પોતાની નિષ્ઠાને બીજાની સામે પ્રગટ કરવા માટે વિહવળ રહેતો નથી. કારણ કે તત્વનિષ્ઠ છે એ જ શું બતાવે છે? એ પોતે પોતાનામાં તૃપ્ત છે. બીજાની સામે પ્રગટીકરણ કરવું, ફરી ફરીને પોતાની નિષ્ઠાને દર્શાવવી, એના માટે વિહવળતા નથી. માટે જ કેનોપનિષદમાં કહેવામાં આવે છે કે વાસ્તવમાં જે જાણે છે એ કહેતો નથી કે હું જાણું છું. માટે જે એવું કહે છે કે હું જાણું છું એ વાસ્તવમાં જાણતો નથી. અને જે કહે છે કે હું નથી જાણતો એ વાસ્તવમાં જાણે છે. તો શિષ્યને ગુરુ પૂછે છે કે તું જાણે છે કે નહીં? જો તું એવું કે હું જાણું છું, તો વાસ્તવમાં તું કેટલું જાણે છે? તો કે નૂનમ દબ્રમેવ, બહુ અલ્પ તું જાણે છે. તો શિષ્યને જ્યારે પૂછવામાં આવ્યું કે તું આ જાણે છે કે નહીં, તો હવે જવાબ શું આપવો?
જાણે તો છે પણ કે હું જાણું છું. તો ગુરુજીએ શું કહી દીધું? તો કે જે જાણે છે એવું કે વાસ્તવમાં જાણતો નથી. પણ શિષ્યને થાય કે નથી જાણતો એવું પણ નથી, માટે એવું કેમ કહું કે નથી જાણતો? તો ગુરુની સામે શિષ્ય પણ કેવો હતો? સવાયો હતો, એવો જ હતો. માટે એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે છે નાહમ મન્યેસુ વેદેતી નોન વેદેતી વેદ છે. એ કહેશે કે હું એવું નથી કહેતો કે હું બહુ સારી રીતે જાણું છું, અને હું નથી જાણતો એવું પણ નથી. ગુરુ સમજી ગયા કે આ બરાબરનો મળ્યો છે, બરાબર વિચાર કરનારો છે. બહુ સારી રીતે જાણું છું એનો અર્થ એ જાણવાનું કર્તૃત્વ મારામાં છે, મારાથી કોઈ તત્વ જુદું છે, મારા માટે જ્ઞેય છે, એવી રીતે હું એને જ્ઞેય તરીકે, પ્રમેય તરીકે જાણતો નથી. જેવી રીતે આ પુષ્પ છે, આને શું કહેવાય? તો કે સુવેદન કહેવાય. સ્પષ્ટ રૂપે હું જાણું છું કે આ પુષ્પ છે, જ્ઞેય તરીકે, પ્રમેય તરીકે. તો ત્યાં શિષ્ય કહે છે નાહમ મન્યેસુ વેદેતી. ગુરુજી, હું એવું નથી માનતો કે હું બહુ સારી રીતે જાણું છું આ પુષ્પ આદિની જેમ, પરંતુ નોન વેદે, હું નથી જાણતું એવું પણ નહીં, વેદ ચ, જાણું છું. કેટલીક વખત આમ કરી અને એને ગુરુજીને ઉત્તર આપી દીધો. કારણ કે આજે તત્વનિષ્ઠા કે વસ્તુ જે છે એ વાસ્તવમાં શબ્દથી પરની વસ્તુ છે, એને સીધી બતાવી શકાતી નથી, અને માટે આવા વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે. પણ ગુરુ જ્યારે આ પ્રમાણે કે પૂછે, જ્યારે ગુરુ આ પ્રમાણે સમજવા માંગતા હોય કે કેટલી સમજદારી પ્રાપ્ત કરી છે, ત્યારે આ પ્રમાણે પ્રગટ કરવાનું હોય. બાકી વગર પૂછે આ પ્રમાણે બોલતા રહેવાનું ના હોય. ગુણાગુણેષુ વર્તન્તે, ગુણાગુણેષુ વર્તન્તે. તો આ માત્ર બોલવા માટે કે મિથ્યાચારને દ્રઢ કરવા માટે આ વાક્ય નથી, પરંતુ શેના માટે છે? તત્વનિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે છે, એ જીવવા માટે છે. હું ફરી આ સત્યને યાદ કરું. જેટલી વખત મારો અહંકાર માથું ઉચકે એટલી વખત હું મનમાં શું યાદ કરું? ગુણા ગુણેષુ વર્તન્તે. વાસ્તવમાં કોણ કરે છે? ગુણની ગુણમાં પ્રવૃત્તિ છે, હું વાસ્તવમાં કંઈ કરતો નથી. તો આ જે મિથ્યાભિમાન ફરીને ઊભું થતું હોય, અહંકાર જે માથું ઉચકતો હોય, એ અહંકારને ટપલી મારતી વખતે શું બોલવાનું? ગુણાગુણેષુ વર્તન્તે. નીચે બેસો, તમે કંઈ કરતા નથી, આ તો બધું થઈ રહેલું છે. અને જે થઈ રહ્યું હોય એમાં હું કરું એવું કરે તો શું કહેવાય? મૂર્ખામી કહેવાય. જેવી રીતે શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે, તમે કહો છો કે આ હું લઉં છું? કંઈક નહીં શકો, કારણ કે કેટલી વખત ભૂલી જાઓ છો, તો એ તો ચાલતું રહે છે. તો ભગવાનની કૃપા છે, નહીં તો થાય શું? હે તો અને છતાં પણ જો કોઈ એવું કે આ હું ચલાવું છું, તો એ શું કહેવાય? મૂર્ખામી કહેવાય. ખોરાક અંદર નાખ્યા પછી એ પચી જાય છે, અને ત્યાં કોઈ કે આ હું પચાવું છું, તો એ શું કહેવાય? મૂર્ખામી કહેવાય. એ પોતે પચાવતો હોય તો ક્યારેય પણ કંઈ ગરબડ થાય નહીં, પણ થઈ જાય છે ને ત્યારે કંઈ ચાલતું પણ નથી. તો એ બધું શું બતાવે છે? કે વાસ્તવમાં એ મારી અંડરમાં નથી. માટે ત્યાં હું કરું જે થઈ જાય છે, ત્યાં હું કરવું, એને શું કહેવાય? મૂર્ખામી કહેવાય. જેવી રીતે શ્વાસોશ્વાસ ચાલ્યા કરે છે, વરસાદ આવે છે, સૂર્ય ઉગે છે, ચંદ્ર ઉગે છે, ઋતુઓ આવે છે અને જાય છે, આ બધું થઈ રહેલું છે. અને જે થઈ રહેલું છે એમાં આપણે હું કરું એવું કરતા નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ જેવી રીતે જગતમાં આ બધું થઈ રહેલું છે, એવી જ રીતે આ દેહ ઇન્દ્રિય મન થકી પણ એની દ્રષ્ટિમાં એ બધું થઈ રહેલું છે. સહજ રીતે ગુણોમાં પ્રવૃત્તિ થઈ રહેલી છે. એટલા માટે એમાં પણ હું કરું એવું કરતો નથી. જેવી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, જેવી રીતે જગતમાં સર્વ ક્રિયાઓ થતી રહેશે, એવી જ રીતે દર્શન, શ્રવણ, વદન, આ બધા ગમન આદિ જે કંઈ પણ છે એ ગુણોમાં ગુણની પ્રવૃત્તિ જે છે એ થતી રહેશે. અને માટે ન સજ્જતે, એની સાથે એ સંગ પામતો નથી, એની સાથે
અહમ કરતા એ પ્રમાણે માની અને જોડાઈ જતો નથી, બલકી નિત્ય પોતાને કેવી રીતે સમજે છે? અસંગ, અકર્તા, અભોગતા આત્મ સ્વરૂપે જ પોતાને એ હંમેશા સમજે છે. તો ભગવાને આ શ્લોકમાં જ્ઞાનીની જે આ સહજ સ્થિતિ જે છે એને ભગવાને અહીંયા દર્શાવી કે એનો કોઈ પણ વ્યવહારમાં અહમ ભાવ જે છે એ ક્યારેય પણ જોડાતો નથી. પહેલા પણ મેં દ્રષ્ટાંત આપ્યું હતું ઉડિયા બાબાજી મહારાજનું, જે બહુ જ પ્રેરણાદાયક છે. ઉડિયા બાબાજી મહારાજ બહુ મહાન સંત થઈ ગયા, સ્વામી અખંડાનંદજી મહારાજના ગુરુદેવ. એમની તત્વનિષ્ઠા બહુ જ પ્રસિદ્ધ હતી, મહાન તત્વનિષ્ઠ થઈ ગયા. તો ઘણા બધા વ્યવહારમાં, શારીરિક વ્યવહારમાં એમને ખ્યાલ ના રહે કે ક્યારે શું કરવાનું ન કરવાનું હોય. તો વૃંદાવનમાં રહેતા હતા. વૃંદાવનમાં એમનો આશ્રમ પણ છે. તો વૃંદાવનમાં રહે તો સ્વાભાવિક છે કે હવે વૃંદાવનના અધિષ્ઠાતા દેવ જે છે બાંકે બિહારી, એમના દર્શન કરવા પણ જતા હોય. ક્યારેક ક્યારેક દર્શન કરવા જાય તો બાબા બાંકે બિહારીની સામે આમને ઊભા રહી જાય. તો એમને ઊભા રહી જાય તો બીજા ઘણા બધા જે છે એમને ખટકે, કારણ કે ઘણા બધા જે છે દર્શન કરવા આવતા ન હોય. શેના માટે આવતા હોય? બીજા શું કરે છે જોવા આવતા હોય. તો કોણ કેવી રીતે દર્શન કરે છે, કોણ શું કરે છે, ક્યાં જાય છે, તો એમના ધંધા એ હોય તો એવા ઘણા બધા હોય. તો બાબા પણ મંદિરમાં એ પ્રમાણે જઈને ઊભા રહી જાય. તો પછી એમને ખટકે કે આ બાબા આવું કેમ કરે, ભગવાનને હાથ કેમ નથી જોડતા, કે આવો કેવો એમનો અહંકાર, આવા કેવા અભિમાની, કે આ તો યોગ્ય ના કહેવાય. ભગવાનની સામે તો શું થવું જોઈએ? હાથ મસ્તક બધું ઝૂકી જવું જોઈએ. આ તો ઝુકાવતા નથી. કે એમ કરી અને એમની આ જે નિષ્ઠા જે છે એમાં પણ એ શું કરવા લાગ્યા? દોષ દર્શન કરવા લાગ્યા અને બધે બહુ આવી રીતે વાત ફેલાવા લાગી. એટલે પછી અખંડાનંદજી મહારાજ એક વખત બાબાને કહે છે કે બાબા, આપણે જ્યારે કે બાંકે બિહારીના દર્શન કરવા જઈએ ને, તો કે બધા લોકો કહે છે કે બાબા તો હાથ જોડતા નથી, નમતા નથી, કે આવું કેવું, કે આવું યોગ્ય ના કહેવાય. કે તો જ્યારે આ પ્રમાણે બાબાને કહું તો બાબા અખંડાનંદજી મહારાજને કહે છે કે શાંતનું, હવે જ્યારે કે આપણે જઈએ ને દર્શન કરવા, ત્યારે કે મને જરા યાદ દેવડાવી દેજે, કે એટલે હું પગે લાગી લઈશ. કે એમને ઊભો રહી જાઉં ને તો મને યાદ દેવડાવી દેજે, જરા મારો હાથ દબાઈ દેજે, એટલે હું સમજી જઈશ કે મારે શું કરવાનું, કે હાથ જોડી અને નમન કરવાનું છે. તે કેટલા સરળ છે, નિષ્ઠા આટલી છે પણ છતાં પણ કેટલી બધી સરળતા છે કે જરા મને બતાવી દેજે ને હું હાથ જોડી દઈશ, માથું પણ નમાવી દઈશ. તો તત્વનિષ્ઠા એ આનું નામ છે, કે જ્યાં વાસ્તવમાં દેખાડો કરવા માટે ન હોય, પરંતુ સહજ રીતે આ પ્રમાણે શરીરાદિની ચેષ્ટામાં પણ અહમભાવ જે છે એ થતો નથી અને બીજો કોઈ વિરોધ પણ પ્રાપ્ત થતો નથી. તો આ રીતે આવી જે તત્વનિષ્ઠા જે છે, જે સહજ સ્થિતિ જે છે, એને ભગવાને આ શ્લોકમાં દર્શાવી. ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, એમાં સંગને પ્રાપ્ત થતા નથી. હવે આજે બધી વાત શરૂ થઈ હતી, ક્યાંથી શરૂ થયેલી હતી? લોક સંગ્રહ. લોક સંગ્રહ કરવો જોઈએ. યદ્યદાચરતિ શ્રેષ્ઠ. પછી અર્જુનને થયું કે ભાઈ કર્મ કરીએ તો શું થાય, બંધનમાં પડાય. એ બધી વાત ચાલી રહેલી હતી. તો લોક સંગ્રહના સંદર્ભમાં ભગવાને જે સૂચન કરેલું છેલ્લે ન બુદ્ધિ ભેદમ જનયે, એ બધી વાત ચાલતી હતી. એનો હવે ભગવાન છેલ્લા શ્લોકમાં, આ પછીના શ્લોકમાં ભગવાન ઉપસંહાર કરે છે. શ્લોક વાંચીશું. પ્રકૃતિર્ગુણ સમ્મૂઢાઃ સજ્જન્તિ ગુણકર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયે. પછી ॐ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. પાના નંબર 126. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓંકાર ત્રણેય લોકમાં અંદર બહાર વ્યાપી રહ્યું. ઓંકાર ત્રણેય લોકમાં અંદર બહાર વ્યાપી રહ્યું. ઓંકારમય બ્રહ્માંડ ત્રણ વેદ પણ ઓંકારમાં. ઓંકારમય બ્રહ્માંડ ત્રણ વેદ પણ ઓંકારમાં. અંતર વિચાર કર્યો દિશે, સહુ શાસ્ત્ર સહુ ઓંકારમાં. અંતર વિચાર કર્યો દિશે, સહુ શાસ્ત્ર સહુ ઓંકારમાં. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓમ બ્રહ્મ તેજ ઓંકાર છે, એ સૂર્યની રાશિ પ્રભા. ઓમ બ્રહ્મ તેજ ઓંકાર છે, એ સૂર્યની રાશિ પ્રભા. બિંદુ રૂપે ઈશ્વર દિશે, આ એકનો વિસ્તાર છે. બિંદુ રૂપે ઈશ્વર દિશે, આ એકનો વિસ્તાર છે. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. અક્ષર તણી માયા છૂટે, ત્યારે પ્રલય બસ થાય છે. અક્ષર તણી માયા છૂટે, ત્યારે પ્રલય બસ થાય છે. મણિક બિંદુમાં જઈને બ્રહ્મ તે કહેવાય છે. મળે એક બિંદુમાં જઈને બ્રહ્મ તે કહેવાય છે. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકાર
હતો આદિમાં ઓમકાર એવું વેદને સ્મૃતિઓ કહે. હતો આદિમાં ઓંકાર એવું વેદને સ્મૃતિઓ કહે. ઓમકારમય આ વિશ્વ છે, ઓમકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. વિસ્તારની સંકોચ સર્વે પ્રણવથી બસ થાય છે. વિસ્તારને સંકોચ સર્વે પ્રણવથી બસ થાય છે. યોગી જનોએ નિરૂપમાં ડૂબી સદાય જાય છે. યોગી જનોએ નિરૂપમાં ડૂબી સદાય જાય છે. ઓમકારમય આ વિશ્વ છે, ઓમકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. જ્યાં વેદ પણ પહોંચે નહીં, એ સ્વરૂપ શું કહેવાય છે. જ્યાં વેદ પણ પહોંચે નહીં, એ સ્વરૂપ શું કહેવાય છે. ગુરુદેવની કૃપા થતા અનુભવ વડે સમજાય 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 છે. ઓમકારમય આ વિશ્વ છે, ઓમકારમાં શોભી રહ્યું. ઓંકારમય આ વિશ્વ છે, ઓંકારમાં શોભી રહ્યું. ઓમકારમાં શોભી રહ્યું. ઓંકારમાં શોભી રહ્યું. બોલ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય. સદ્ગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.